નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલનું મોટું નિવેદન, ફૂડમાં ભેળસેળ ક્યારેય સહન નહીં થાય, ખોટું કરનાર કોઈને છોડવામાં નહીં આવે। બેફામ રીતના એ ફૂડ છે તે નકલી બનાવટવાળું વેચાઈ રહ્યું છે ને તેની સામે હવે મંત્રીએ લાલ આંખ કરી છે। ખાદ્ય સુરક્ષા મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિએ ગુજરાતની અંદર ગેરરીતિ કરનાર સામે કડક પગલાં ભરવાની પણ ચેતવણી। આજે પણ કોઈ જગ્યાએ દૂધમાં જે ભેળસેળ થાય છે એ કોઈ પણ રીતે આપણે છોડવા માંગતા નથી। પોતપોતાના વિસ્તારમાં આવું કોઈ જગ્યાએ ટેન્કર પકડાય તો હું આપના માધ્યમ દ્વારા પણ કહું છું, આપનો પણ સહયોગ લેવા માંગુ છું કે આવા લોકો હોય તો અમને જાણ કરજો, તે જ મિનિટે આપણે આવા લોકોને રોકવાનો પ્રયત્ન કરશું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યની અંદર બેફામ રીતના ડુપ્લિકેટ ફૂડ છે તે જથ્થો પકડાઈ રહ્યો છે, ક્યારેક નકલી દૂધ તો ક્યારેક નકલી પનીર પકડાઈ રહ્યું છે ને તેની જ વચ્ચે હવે નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલનું મોટું નિવેદન, ફૂડમાં ભેળસેળ ક્યારેય સહન નહીં થાય, આવું નિવેદન એ નરેશ પટેલે આપ્યું છે। ખોટું કરનાર કોઈને છોડવામાં નહીં આવે। જે રીતના રાજ્યની અંદર અત્યારે બેફામ રીતના એ ફૂડ છે તે નકલી બનાવટવાળું વેચાઈ રહ્યું છે ને તેની સામે હવે મંત્રીએ લાલ આંખ કરી છે અને સીધી જ રીતના એ બેફામ બનેલા આવા ડીલરો હોય કે પછી ભેળસેળ માફિયા હોય તમામને સીધી રીતના ચેતવણી આપી છે કે રાજ્યની અંદર બેફામ રીતના જો કોઈ પણ વ્યક્તિ આ ભેળસેળ કરતા ઝડપાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। મુખ્યમંત્રી તરફથી કડક સૂચનાઓ અપાઈ હોવાની વાત એ મંત્રી નરેશ પટેલે કરી। ખાદ્ય સુરક્ષા મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિએ ગુજરાતની અંદર ગેરરીતિ કરનાર સામે કડક પગલાં ભરવાની પણ ચેતવણી મંત્રી નરેશ પટેલે આપી કે જે રીતના રાજ્યની અંદર એ નકલી દૂધ, નકલી પનીર અને ભેળસેળ યુક્ત અનેક ખાદ્ય પદાર્થો એ ઝડપાઈ રહી છે તેની વચ્ચે હવે રાજ્યમાં કડકમાં કડક કાર્યવાહીની સૂચના આપતા નરેશ પટેલે નવસારીમાંથી શું કહ્યું આવો તે પણ જોઈએ। પાર્ટીનો આગેવાન બી હશે ને અને ખોટું કરતો હશે ફૂડની અંદર તો એને કોઈ દિવસ છોડવામાં નહીં આવશે। આ પૂરેપૂરી હું પણ મંત્રી તરીકે ખાતરી આપું છું ને બતાવજો આવા લોકો, કારણ કે આ વસ્તુ કેવી છે કે આમાં કોઈ બાંધછોડ જ નથી। હવે જો આ ધીરે ધીરે આપણે નહીં કરશું એટલે મેં આપણા જિલ્લાની વાત કરી છે કે આપણો જિલ્લો એટલો ગ્રીન જિલ્લો છે, આપણો જિલ્લો હજુ પણ આપણે બચાવ્યો છે। આપણા જ પડોશમાં ડાંગ છે, આપણે ધારીએ એટલું આપણે સારી રીતે અહીંયા આપણે ત્યાં જેટલી બી જનતા છે એટલું આપણે એને સારી રીતે જીવડાવવા માટેનો આપણી પાસે બધી જ તકો પણ છે। અનાજના ભ્રષ્ટાચારી નથી। આજે પણ કોઈ જગ્યાએ દૂધમાં જે ભેળસેળ થાય છે એ કોઈ પણ રીતે આપણે છોડવા માંગતા નથી, કારણ કે ફૂડની અંદર આ દૂધ બહુ મહત્વનું હોય છે। અને થોડા દિવસ પહેલાં બી અમે જ્યારે સાંભળ્યું એ સમયે અમે પણ બધા મંત્રીઓ, અમારા મુખ્યમંત્રીશ્રીએ કડક સૂચના આપી છે। પોતપોતાના વિસ્તારમાં આવું કોઈ જગ્યાએ ટેન્કર પકડાય તો હું આપના માધ્યમ દ્વારા પણ કહું છું, આપનો પણ સહયોગ લેવા માંગુ છું કે આવા લોકો હોય તો અમને જાણ કરજો, તે જ મિનિટે આપણે આવા લોકોને રોકવાનો પ્રયત્ન કરશું અને એ લોકોને છોડવાના પણ કોઈ રીતે આપણે છોડી નહીં શકીએ એ પ્રકારના પણ કોઈકને નાની મોટી સજા પણ એમની હશે, કારણ કે આ વસ્તુ ક્યારે પણ ચલાવી નહીં શકાય। ધન્યવાદ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।